નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રીસિયા અને આજે આપણે આવ્યા છીએ માંડલ ગામના જ વતની અને મહેશભાઈ જેમને બચપનથી અમને રમાડ્યા છે અને મોટા કર્યા છે એવું કેવું હોય તો કહેવાય. એમની જ્યારે દુકાન હતી એ દુકાને અમે નાનપણથી એક રૂપિયાના ચોથા ભાગનો જે પૈસા કહેવાય એ પૈસાથી અમે વસ્તુ ખરીદતા ત્યારથી અત્યાર સુધી અમે એમની સાથે છીએ અમારી નજર સમક્ષ. આપણે આજે એ ચર્ચા કરવાની છે કે માંડલ ગામમાં સુવિધા વધે એના માટે ગ્રામજનો લોકોના શું મંતવ્યો છે ને એમની પાસે શું આઈડિયા છે. અમે એક એવા આઈડિયાના શોધમાં છીએ, એક નહીં અનેકો આઈડિયાના શોધમાં છીએ કે જે યુનિક હોય, જે ગામની અંદર સુવિધા વધારે ને ગામને સુંદર બનાવે એના માટે. તો સૌથી પહેલાં આપણે એમને વિનંતી કરીશું કે એમનો પરિચય આપે ને પછી આપણે આગળ વાત ચાલુ કરીએ. નમસ્કાર મિત્રો, મહેશ માવજીભાઈ પ્રજાપતિ, મૂળ વતન માંડલ જ, અને મારા ફેમિલીમાં અમે 3 છીએ, મારા વાઈફ અને બાબો. બેબી છે એ અમદાવાદ રહે છે. અહીંયા અમે 3 જણ રહીએ છીએ. હું પ્રાઇવેટ વિઠલાપુરમાં મારો વર્કશોપ છે જી, લેથ મશીનનો, અને મારા વાઈફ પણ સાઈડમાં કામ કરે છે. જી. અને બાબો અભ્યાસ કરે છે 10મામાં. તો વિકાસની જે વાતો હું કહું સાંભળું છું, ઘણી જગ્યાએ લોકો કહે છે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, પણ લોકો બોલે છે અને કાં આગળથી કામ થયું હોય તો એ ખાલી કાં શબ્દ ઉપર હોય છે અથવા ચોપડા ઉપર પેપર પર હોય છે અથવા કાગળ ઉપર લખાણ હોય છે કે આટલું પાસ થઈ ગયું. કામ દેખાય ત્યારે ખબર પડે, કામ થાય કે આટલું કામ થયું તો ખબર પડે. બીજું કે આપણે માંડલમાં એક તો પહેલી જ ગમે ત્યાં જાઓ એટલે પહેલી જ વાત એવું કહે છે કે માંડલમાં ગંદકી બહુ છે. બરાબર. એમાં ગંદકીમાં આપણો એક વિસ્તાર મેઇન આવે જે ભરવાડવાસ કહેવાય છે. જી. ચબુતરા ચોકથી હાજર હનુમાન મંદિર સુધી જે અત્યંત ગંદકી 12 માસ હોય છે, પાણી અને ગંદકી. જી. તો ઘણા લોકોને પણ મેં પૂછ્યું છે કે આની ગંદકીનો તમે રસ્તો કેમ નથી કરતા. 1-2 મારા મિત્ર, ભરવાડ મિત્રોને મેં પૂછ્યું છે. એ લોકોનું કહેવું એવું છે કે ઢોળે છે પબ્લિક નથી સમજતી. આમાં વાંક કોઈનો નથી, પણ પબ્લિકે સમજવું જોઈએ. આજે પાણી મેં ઢોળ્યું છે, મારા ત્યાં 1 ડોલ જેટલું આવ્યું, તો બાજુવાળો એવું કહેશે એમને આટલું ઢોળ્યું, મને 2 ડોલ ઢોળવા દે. બરાબર. ત્યાં આવો પ્રશ્ન છે. અને જ્યાં મેઇન પાણી જવાનો નિકાલ રસ્તો નથી. બરાબર. જે આગળ પાણી જાય છે તે એક સમાજની ખેતરના વાડીમાં જાય છે. બરાબર. એટલે એ તો કોઈ પણ છે, આજ પાક તમારા વાડીમાં થયો હોય તો કોઈ પાણી જવા દેશે નહીં ખરાબ સાબુનું કે એવું. એટલે એ તો હવે પબ્લિક સમજે તો નિરાકરણ થઈ જાય. હવે રસ્તો પાસ થયો છે એવી વાત તો સાંભળી છે, જોઈએ ક્યારે થાય છે. બીજું કે એનો બાયપાસ રોડ બનાવેલો એ લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે, અને લોકો કહેતા હતા કે બાયપાસ થશે એટલે ગામમાં આમ થશે ને તેમ થશે ને, પણ બાયપાસ રોડ કરવાથી તો બાયપાસ રોડ એ રોડ જ નથી એવું કહેવાય. બરાબર. બાયપાસ રોડ પણ આજે આપણે જોઈએ તો ત્યાં બાઇક લઈને નીકળવું હોય કે ગાડી લઈને નીકળવું હોય તો એ તમે 1-1.5 કિલોમીટરનો જે રસ્તો છે એમાં પણ તમે બાઇક લઈને માંડ નીકળી શકો. અને કોઈક જગ્યા તો એવું ડેન્જર છે કે જ્યાં તમે ધ્યાન ના રાખો તો તમે નીચે પડી જાઓ. બરાબર. જે સાઈડમાં નીચી જગ્યાવાળા ખાડા છે એવા રસ્તામાં તમે નીચે પડી. એટલે ટોટલ જે રોડ બન્યો છે સાહેબ એના અંદર જઘન્ય જે શબ્દ વાપરીએ આપણે એવો ભ્રષ્ટાચાર થયો છે. બહુ છે. કારણ કે રોડ 1 વર્ષમાં તૂટી જાય એટલે એ રોડની મેક્સિમમ જે અથવા તો મિનિમમ જે છે વેલિડિટી, જે એની ઉંમર જે કહેવાય, આયુષ્ય જે કહેવાય, એ એટલા આયુષ્ય પ્રમાણે પણ એ ચાલ્યો નહીં એમ, અને એ રોડ તૂટી ગયો. આજે ત્યાં અકસ્માતો થાય છે. તો વ્યાજબી વાત છે આપની કે બહારથી જે રોડ બાયપાસ બન્યો છે એ પણ અત્યારે હાલ ઉપયોગમાં નથી આવતો. પછી બીજું કે આજે દબાણો વધતા જાય છે. જી. દરેક રસ્તા પર. મારે આજે 45 વર્ષ થયા, મારે 25-27 વર્ષથી દુકાન છે જે તમે હમણાં પરિચય આપ્યો. જી. તો એ દુકાન મારે જે 1998થી મેં ચાલુ કરી હતી અને ત્યારથી આજ સુધી જોઉં છું. એક તો મારી દુકાને બેઠા સમય હતો એવો કે ત્યાં ઊભા રહેતો ને એટલે મારે ભરવાડવાસમાં બસ આવતી
જે બહુ જૂનામાં જૂની છે, વિરંગામ એરવાળા, જી જે અમને અમારી ખડકીએથી ખબર પડતી બરાબર કે ભાઈ ભરવાડવાસમાં બસ આવી ગઈ, એસટી બસ. બરાબર અને આજે ક્યાં બસ આવે છે એ જ ખ્યાલ નથી આવતો. બરાબર એટલે દરેક જગ્યાએ દબાણ, એવાસ છે, ચબુતરા ચોક છે, દરેક જગ્યાએ જે પબ્લિકે સમજવું જોઈએ. જે બાંધકામો થયા છે એ બાંધકામો વધતા જાય છે, જી લોકોને લઈ જ લેવું છે. આગળ વધતા જાય, થોડોક ટાઈમ થોડુંક વધારે કાચું, પછી પાકું કરી નાખે. બરાબર છે. એનું કોઈ નિરાકરણ આવતું નથી. અને એ તો મેં જોયું, આજ સુધી કોઈ સરપંચ પણ કોઈને એનું કરી શક્યા નથી. બરાબર કે ગમે તેને કહીએ તો એમ જ કે ફલાણાને કોણ, ફલાણાને કો. પછી એક બીજો પ્રશ્ન કે દરેક સરપંચ જોડે એ પ્રશ્ન જાય જ છે, અને એનું નિરાકરણ આજ સુધી કોઈ સરપંચ સાહેબ લાવી શક્યા નથી. બરાબર છે. જે દબાણનું દબાણ છે, અને એક છે પાણી ઢોરાવાનું. પાણી ઢોળવાનું જે દબાણનું જે છે એ આજ દિન સુધી કોઈ સરપંચ પણ એનો ઉકેલ મેળવી શક્યા કોઈ લાવી શક્યા નથી. કહીએ એટલે કે બસ અમારે તો 5 વર્ષ કાઢવાના ને, ગામમાં દરેકને અમારે આંખે થવાનું. ભાઈ તમે પદ ઉપર છો, તમે નિરાકરણ લાવી શકો, કોઈ પણ હોય, સરપંચ હોય, મામલતદાર સાહેબ હોય, જેની જેની જે સત્તા હોય એના ઉપર તમે કરી શકો. જી મિત્રો, દબાણનો જે પ્રશ્ન છે એવો નથી કે કોઈને નડવાની વાત હોય અથવા તો કોઈની આંખે થવાની વાત હોય. દબાણનો જે પ્રશ્ન છે એ ચલો સોસાયટીના અંદરના જે દબાણો છે એ હાલ પૂરતા આપણે સ્થગિત રાખીએ, પરંતુ જે રોડ રસ્તાઓના જે દબાણો છે એ દબાણો ખરેખર લોકોને નડગતરૂપ હોય છે, સમસ્યાઓ પેદા કરે છે. પછી જે ગામની જે વ્યવસ્થા છે એને પણ ખોરવતા હોય છે. એટલે જે રસ્તાઓ જે સાંકડા થતા જાય એ દબાણ તો હટાવવા જોઈએ. એમાં દરેક ગ્રામજનોએ સહકાર આપવો જોઈએ. જી સાહેબ, બીજું આપણી પાસે શું એવો કોઈ આઈડિયા છે કે ગામની સુંદરતામાં વધારો થાય? એક ગામની સુંદરતા માટે મેઇન બહારના રસ્તા. જી પછી એક મારું એવું મંતવ્ય છે કે દરેક જગ્યાએ અત્યારે આજે ટેકનોલોજી પ્રમાણે અને સાધનો પ્રમાણે અત્યારે રેલવે લાઈન, જી માંડલમાં જો રેલવે લાઈન લાવવામાં આવે, જે પહેલાં મેં વાત સાંભળી હતી ઘણા વર્ષો પહેલાં, કે અમદાવાદથી જો શંખેશ્વર લાઈન, બોમ્બેથી શંખેશ્વર લાઈન જો માંડલમાં આવે તો માંડલનો એક એવું કહેવાય કે માંડલનો સમય વધારે આવી જાય. કેમ કે અત્યારે તમે જોઈ શકો છો શંખેશ્વર માટે જે જૈન સમાજના છે, જે બોમ્બે, અમદાવાદ, સુરતથી બધી પબ્લિક જે આવતી હોય છે, જે વિરંગામ ટ્રેન સુધી આવે છે, પછી ત્યાંથી સ્પેશિયલ ઇકો અને એવું કરીને શંખેશ્વર જાય છે. જે પબ્લિક ટ્રેન નથી હોતો એટલે માંડલમાં બહુ રોકાઈ શકતી નથી. જી જે વિરંગામમાં જઈને રોકાય છે, અથવા ત્યાં શંખેશ્વરને ત્યાં રોકાઈ જાય છે. જી તો પહેલાં એવો સમય હતો કે મેં એક બે વ્યક્તિ સાથે વાત પણ સાંભળેલી કે માંડલમાં જો આપણે ટ્રેનમાં રાતવાસો એવું કરવાનો સમય મળે જી તો આપણે માંડલ રોકાઈ શકીએ, અને માંડલ આવી અને ત્યાંથી શંખેશ્વર દર્શન કરવા જઈ શકીએ, દર્શન કરીને આવી અને માંડલ રોકાઈ જઈએ, અને પછી અહીંથી ટ્રેનમાં આપણે જઈ શકીએ. બરાબર. જો કદાચ કોઈ પણ આગેવાનો ટ્રેનનો માંડલમાં લાવી શકે તો એ પણ બહુ જ કામનું છે. કેમ કે ટ્રેન લાવવાથી માંડલના જે બહાર કર્મચારીઓ કામ માટે જાય છે, સારોડી, વિરંગામ, શંખેશ્વર, સરખેજ, ત્યાં બધે જે નોકરી કરવા જાય છે અપડાઉન માટે, તો મેં પણ 5 વર્ષ અપડાઉન કર્યું છે સારોડી. જી તો એ અપડાઉનમાં લોકોને તકલીફ ના પડે. સાહેબ, ટ્રેનનો પ્રશ્ન એવો છે કે એ ખૂબ જ એની જે પ્રોસિજર હોય છે, જે એની પ્રોસેસ જે છે એ સમય માંગી લે છે. સમય માંગે છે, પણ એને થોડુંક આપણે ચલાવવું પડે. પછી બીજું શું છે કે ટ્રેન માત્ર જે છે પેસેન્જર માટે બનેલું સાધન નથી. ટ્રેન એ ધંધા વ્યવસાય અને કંપની અને ઉદ્યોગો જો હોય તો આપણે ટ્રેનને લાવી શકાય અથવા તો ટ્રેનનો ઉપયોગ થાય છે. તો આપણે માંડલને ઉદ્યોગમય પણ બનાવવું પડશે. માંડલમાં ઉદ્યોગો જે છે ઉદ્યોગમય બનાવવું પડે, એ પણ વિકસાવવા પડશે. વિકસાવવું. તો આપણે એ ટ્રેનનું જે આપણું સપનું છે એ પૂરું થઈ શકે. એના સિવાય આપણી પાસે શું આઈડિયા છે બીજા? એક તો માંડલમાં પહેલાં પણ પબ્લિકે ભૂલ કરેલી, જે વિઠલાપુર જીઆઈડીસી અને જે મારુતિ જી જે અત્યારે હાંસલપુર જઈ છે, જી એ પહેલાં માંડલમાં આવવાની હતી. માંડલમાં આવી શકતી હતી. માંડલમાં આવી શકતી હતી, પણ એ તો હવે દરેકને ખબર જ છે કે કારણ શું હતું, એટલે એ મારે કે એનો ઉલ્લેખ કરવાનો જરૂર નથી. જી જી પણ એ જો માંડલમાં હોત તો અત્યારે માંડલનો સમય કેવો હોત? સાહેબ, લોકો એવું કહે છે કે કંપની અગર માંડલમાં આવશે તો બહારની જે વસ્તી આવશે એ વસ્તીઓનો ત્રાસ વધશે અને માંડલના લોકોને જે છે એ પજવણી કરશે. એ બાબતે શું કેવું? આજે હું વિઠલાપુર દરરોજ સર્વિસ કરું છું, જાઉં છું, તો મેં એવું સાંભળ્યું નથી કે બહારના પબ્લિકે કોઈને
ગુજરાતી પબ્લિકને કે કોઈ પણ સમાજને કે હેરાન કર્યા હોય, જી એ લોકો આવે છે, શાંતિથી રહે છે, કોઈ દિવસ હેરાન કરતા નથી. જી એવો કોઈનો વિષય કે કોઈ પણ છોકરા છોકરીનો કે એવો કોઈ પ્રશ્ન મેં નથી સાંભળ્યો કે ભાઈ એને આનું લપકું લીધું હોય કે કોઈને હેરાન છેડતી કર્યા કર્યું હોય. કે કોઈને છેડતી નહીં કરતા. એ એમને 2 ટાઈમ ચલો એ આવે, ખાઈને નીકળી જાય, કંપની જાય. પછી બીજી વસ્તુ માની લઈએ કે આપણે બહારના રાજ્યની જે પરપ્રાંતીય જે લોકો ગામની અંદર આવે તો એનાથી જે છે ક્રાઇમમાં વધારો થાય, એ આપ માનો છો? ક્રાઇમમાં વધારો નહીં પણ બિઝનેસમાં તમારે વધારો થાય. જી કેમ કે વિઠલાપુરમાં અત્યારે જે બિઝનેસ વધી રહ્યો છે એ પબ્લિકના હિસાબે જ. કેમ કે વિઠલાપુરમાં કોઈ એમના પર પ્રતિબંધ નથી કે અહીંયા પબ્લિક નહીં રહેવાની. ત્યાં અત્યારે લગભગ બધી સમાજના ત્યાં જ રહે છે, યુપી, બિહાર, દરેક જગ્યાના. સાહેબ, જ્યારે ગામમાં કંપની આવે તો ત્યારે જે કંપનીના લોકો છે ગામના લોકોને નોકરી પર રાખતા નથી, તો શું કંપનીનો ફાયદો થશે? કંપનીને નહીં, ગામના લોકોને શું ફાયદો થાય? એ પણ પહેલાં જે કોઈ જમીન આપતા હોય, જી જે કોઈ જમીન વેચાય છે, જી એમને અમુક કરાર હોય છે, સરકાર પાસે કરાર એવા હોય છે કે આટલા ટકા તમારે આપવાના. બરાબર. પણ આપણા જે ઉમેદવારો છે કે કોઈ આપણા જમીનવાળા છે કે આપણા કોઈ સરપંચ સાહેબ છે કે એમને પણ આગળ રહીને થોડુંક એવું કરવું જોઈએ. વચ્ચે આપણે હાર્દિકભાઈનું મેં સાંભળ્યું હતું, એમને થોડુંક આપણે ગુજરાતી ને લેવા માટેનું થોડુંક અભિયાન ચાલુ કર્યું હતું વિઠલાપુર, દેત્રોજ ને બધી કંપનીઓમાં. પણ આપણે અહીંયા જો એક્ઝામ્પલ તરીકે આપણે આગળ જ છે 3 કિલોમીટર દૂર મધરસન. બરાબર. મધરસનમાં અત્યારે કોઈ પણ જગ્યાએ વાત કરે કે ભાઈ કંપનીમાં જોબ કરવી છે તો એમ જ કે ક્યાં ના, તો કે માંડલના, તો કે માંડલવાળાને લેવામાં આવશે નહીં. કે એટલે આપણે આમ વિચારીએ એમ થાય કે માંડલની હદમાં કંપની છે, કંપનીને ગમે ત્યાં નામ બોલાય કે મધરસન, તો કે કઈ, તો કે માંડલવાળી. માંડલ તરીકે મધરસન ઓળખાય છે અને મધરસનમાં માંડલની એન્ટ્રી નહીં. બરાબર. તો ગામ આપણું છે, ગામ આપણું છે, જગ્યા આપણી, તાલુકો આપણો લાગુ પડે, વ્યવસ્થા આપણે પૂરી પાડીએ, વ્યવસ્થા આપણે ત્યાં પાણીની, સાધન સામગ્રી, ખાણીપીણી દરેક આપણું માંડલમાંથી જાય છે. તેમ છતાં માંડલના લોકોને નોકરી માંડલને રાખવાતા નથી. તો સાહેબ, આપ શું માનો છો કે એના માટે એક આંદોલન કરવું જરૂરી છે? માંડલના ગ્રામજનો આંદોલન પણ જરૂરી છે અને જે આગળ પડતા જે આગળના આગેવાનો છે કે જેનાથી કંપનીઓને ત્યાંમાં ચાલે છે કે એ કે ભાઈ ચલો આનું આ નિરાકરણ લાવવું પડે. જેમ કે આપણે નરેશભાઈ ભરવાડ છે, એ પણ આગળ કહી શકે, એમનું પણ ચાલે. જી આપણે હાર્દિકભાઈ પટેલ, ધારાસભ્યો કે જે 2-3 આવા આગળ પડતા વાત કરે, અથવા તમારા જેવા સાહેબ કોઈ અરજી કરીને આગળ વાત કરે 2-5 જણની સહી લઈને, તો કંપનીવાળાને કામ કરવું જ પડે. જી. તો રોજગાર વ્યવસ્થા પણ ગામની અંદર વધી શકે ને ગામના જે યુવાનો છે વધી જાય, એ યુવાનો રોજગારી મેળવીને અને આર્થિક રીતે ગામને એનાથી જે અહીંયા નજીકમાં નથી રાખતા ને એનાથી આપણા જે માંડલ ગામના યુવાનોને બહુ દૂર જવું પડે છે. જી. કે એક્ઝામ્પલ તરીકે અહીંથી બહુચરાજી, તો બહુચરાજી આપણે અહીંથી 35-40 કિલોમીટર જેટલું થાય, તો એટલું અપડાઉન કરવામાં પછી કોઈને સાણંદ સરખેજ જવું પડે છે, તો સાણંદ સરખેજમાં પણ અહીંથી ટાઈમિંગ વધી જાય, એટલે અપડાઉનમાં ટાઈમિંગ વધી જાય. તો અહીંયા જો એન્ટ્રી મળતી હોય તો પછી સારું કહેવાય. ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે એના માટે આપણી પાસે કોઈ આઈડિયા છે? શિક્ષણ માટે પણ છે, જે અત્યારે હાલમાં કોલેજ જે આપણે બની છે, તો એક તો કોલેજ આપણે સાયન્સ કોલેજ બની છે. બરાબર. તો આપણે વિરંગામમાં જે આર્ટ્સ કોલેજ છે, તો શરૂઆતમાં જો આપણે અહીંયા આર્ટ્સ કોલેજ શરૂઆતમાં બને, ડાયરેક્ટ સાયન્સ બની છે એટલે લોકો અચકાય છે. બીજું કે ગુજરાત યુનિવર્સિટીનું મહત્વ વધારે છે, લોકો એવું માને છે. તો ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ગામની અંદર બને તો વધારે સારું, જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીનું પણ વધારે છે. અને એવું બની શકે કે ચલો આગળ, એ તો તમે પબ્લિક કહે છે બધી, પણ દાંતીવાડા યુનિવર્સિટી છે, આણંદ, નડિયાદ યુનિવર્સિટી છે, 2-3 યુનિવર્સિટી છે. કેમ કે મારા જીજાજી પ્રોફેસર છે દાંતીવાડામાં, એટલે મને ત્યાંનું સિચ્યુએશન ખબર છે કે દાંતીવાડામાં કેટલું આગળ પડતું છે, લોકો એડમિશન લેવા પડાપડી કરે છે. બરાબર. તો જે કોલેજ બને છે એમાં પણ જો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ના બને અને ગવર્મેન્ટ કોલેજ બને તો જે આર્થિક રીતે જે પછાત લોકો જે છે, જે વિદ્યાર્થીઓ, ગવર્મેન્ટ કોલેજ જ
ગવર્મેન્ટ કોલેજ આજે એવું કહેવત છે કે કોઈ પણ છોકરીને કે છોકરો જોઈએ છે તો એમ કે ગવર્મેન્ટ જોબ છે, બરાબર. બરાબર. હવે એને જ મેરેજ થયા પછી એમ કે તમારા છોકરાને અહીંયા એક્ઝામ્પલ તરીકે મહાત્મા ગાંધીમાં એડમિશન અપાવવાનું છે તો કે ના પ્રાઇવેટમાં અપાવો. એ વખતે ગવર્મેન્ટ જોબ ક્યાં ગઈ? બરાબર. એટલે અડધું તો આપણે પબ્લિક જ, જી જો ગવર્મેન્ટ જોબને તમે સમજો છો કે સામે તમે રિલેશનવાળા ગવર્મેન્ટ જોબ લેવો છો તો પછી એનું પણ કંઈક વર્ચસ્વ તમે રાખો ને. જી આજે તમે પ્રાઇવેટમાં છોકરાને મૂકો છો એનું કારણ, દવા તમે પ્રાઇવેટ દવાખાનામાં જાઓ છો એનું કારણ તમને વિશ્વાસ નથી સરકાર ઉપર. બરાબર. લાઇબ્રેરી ગામમાં એક સાર્વજનિક બનવી જોઈએ કે નહીં? લાઇબ્રેરી પણ બનવી જોઈએ. આપણા માંડલ ગામમાં એક લાઇબ્રેરી કે જ્યાં અત્યારે લોકો છોકરાઓ ભણે છે, જી જે સાંજે આવી અને અત્યારે શું છે દરેક જગ્યાએ મોબાઈલ, ટ્રાફિક, મ્યુઝિક બધું હોય છે એટલે એમને એકાંતપણે વાંચવા માટે જોઈએ એવું શાંત વિસ્તારમાં એક લાઇબ્રેરી બનાવવી જોઈએ. જી અને મ્યુઝિક માટે પણ છોકરાઓને ગામના લોકો જે છે સાહેબ એ રોડ માંગે છે, રસ્તાઓ માંગે છે, અનેક માંગણીઓ લઈને જાય છે, બરાબર છે, પણ આજ દિન સુધી ગામના લોકો એ વાતને કેમ મહત્વ નથી આપતા કે એ લોકો લાઇબ્રેરી માંગવા જાય અને અધિકારીઓ પાસે એવું કેમ નથી કહેતા કે અમારે લાઇબ્રેરી જોઈએ છે, રોડ નહીં હોય તો ચાલશે? એ આપણો વાંક કહેવાય. એ જાગૃતિનો અભાવ કેમ છે જાગૃતિ ગામમાં? એ આપણામાં જાગૃતિ નથી. જો અત્યારે એક આપણે માંડલ ગામને ઘણા વર્ષોથી તાલુકો છે જી તો એમાં આજે એસટી બસની જ વાત કરું કે આપણને 2 એસટી બસ મળતી હોય 1 કલાકની અંદર તો કે બહુ થઈ ગઈ. આજે તમે કડી તાલુકામાં જાઓ 1 કલાકની અંદર 10 એસટી બસો મળશે. કડી તાલુકો અત્યારે ગુજરાત એસટી બસમાં નંબર 1 આવે નંબર 1 છે. અને આપણે વિરંગામ ડેપો નથી. વિરંગામ ડેપોમાં આપણે એક બસ અહીંથી જતી હોય માંડલથી તો વેપારીઓ જતા હોય, અપડાઉનવાળા છોકરાઓ જતા હોય. સવારમાં 2-3 બસો હતી જે ચિંચવાડા અમદાવાદ, જી પછી શંખેશ્વર અમદાવાદ, પાડલા, તો એમાં કોઈક એવા ઘણી જગ્યાએ એવું પણ બને છે કે અમુક આગેવાનો આગળ વધારી દે છે. ધારો કે પાડલા અમદાવાદ, પાડલા શંખેશ્વર અમદાવાદ, તો એ પહેલાં અમદાવાદ શંખેશ્વર હતી જેના 1-2 અધિકારોના હિસાબે એ પાડલા લંબાણી એટલે અડધો કલાક લેટ થઈ ગઈ. બરાબર. એટલે હવે એ અહીંથી અપડાઉનમાં કોઈ જઈ શકતું નથી. ચલો પાડલા લંબાઈ પણ એ ટાઈમની અંદર અહીંથી કોઈ વિરંગામવાળા કોઈ ડેપોવાળાએ કોઈ બસ મૂકી નહીં ને. બરાબર. એટલે એ રીતે તો લોકોએ કહેવું જોઈએ ને કે ભાઈ તમે અમુક ટાઈમે માંડલની બસો કેન્સલ કરી નાખો. બરાબર. તો કોઈ કહી શકતું નથી. કોઈ નાઇટમાં જે અહીં બસો જે પડી ગામની બસો કેન્સલ થાય, બરાબર છે, અને તેમ છતાં કોઈને ફરક ના પડે તો એ ગામના લોકો કેટલા સૂતા કહેવાય કે ઊંઘતા કહેવાય, બરાબર છે. પબ્લિકનો વિકાસ જોઈએ છે તો પછી વિકાસ માટે પણ તમે થોડોક તો સાથ આપો. અવાજ તો ઉઠાવવો પડશે, બોલવું તો પડશે. તમે બોલવું પડે, બોલવું નહીં. ચલો આજે પહેલા એવું હતું કે ટપાલ પણ લખીને જી છે ગાંધીનગર મોકલતા હતા. જી અત્યારે આપણે અહીંયા મામલતદાર કચેરીમાં જવાનું હોય કે વિરંગામ ડેપોમાં અરજી દેવા જવાની હોય તો એ લોકોને એવું થાય છે કોણ અરજી કરે. સાહેબ, જ્યારે સારા લોકો ચૂપ થઈ જાય છે, સારા લોકો જ્યારે પોતાની ચૂપ્પી સાધે છે ત્યારે ખરાબ લોકો જે છે એ રાજ કરી જાય છે, બરાબર છે. આજે અમારું આ ઇન્ટરવ્યુ લેવાનું મુખ્ય કારણ એ છે કે સારા લોકો જે નહીં બોલે ને તો ખરાબ લોકો આવી બોલવું જ પડશે. આજે કોઈ પણ સમાજનો કોઈ પણ આગેવાન હોય, પબ્લિક જો નહીં બોલે, પબ્લિક જાગૃત નહીં થાય તો તમને ક્યાંયથી લાભ નહીં મળે. જી જો પબ્લિક જાગૃત હશે તો તમને આગળથી દરેક જગ્યાએથી લાભ મળશે. જી તો આ જે બસ સુવિધા છે સાહેબ, એ ફરીથી જે બસો બંધ થઈ છે ચાલુ થવી જોઈએ. બસો બધી બંધ થઈ ગઈ એ ચાલુ થવી જોઈએ. બીજું કે અમુક જે રસ્તા છે, આપણે જે 4 લેન રસ્તો પાસ થયો છે માંડલનો, બરાબર, જે આગળથી કહેવાય છે કે દસાડાથી વિરંગામનો 4 લેન બન્યો છે અને અમદાવાદથી વિરોચનનગર સુધી 6 લેન બન્યો છે, પાસ થઈ ગયો છે. પણ 4 લેન જે બને છે માંડલમાં, તો માંડલમાં ખાલી 2 લેન માટેની તમે જગ્યા છે રોડ ઉપર. તો 4 લેન કેવી રીતે બનાવવું? તો 4 લેન વાળા કઈ રીતે આગળ આપણે પ્રોસેસ કરે? પાસ તો થઈ ગયો છે પણ આપણી પાસે જગ્યા નથી. આપણે દબાણમાં જ છીએ માંડલ પ્રોપર 3 રસ્તામાં કે કોઈ પણ જગ્યાએ. જી તો 4 લેન વાળા આપણે જે પાસ કરે છે એ રસ્તો ક્યાં બનાવે? સાહેબ, રસ્તાની તો દૂરની વાત છે,
માંડલ ગામમાં જે સરદાર પટેલ આપણે સર્કલ જે છે હા સરકારની હાલત કેવી થઈ ગઈ હતી? એ સરદાર પટેલનો જે સ્ટેચ્યુ છે ને સાહેબ, એ રાત્રે અંધારામાં ઊભો હોય છે, એની ઉપર એક સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં નથી આવતી. સ્ટ્રીટ લાઇટની પણ એક કહું કે પહેલાં બ્રિજની પાસે જી મોટી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. હા, જે હાઈ પોલ છે. હા, જ્યારે એ બ્રિજ બન્યો ત્યારે પછી મેં નથી જોયું કે એ ક્યારે ચાલુ હતું. ચાલુ થઈ હોય. તમે જોયું હોય તો ખબર ને. મેં એકવાર જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન હતું ત્યારે ચાલુ થઈ ગઈ. એક જ દિવસ. અને એક દિવસ મને એવું લાગ્યું કે મારું માંડલ ગામ તો જ્યારે અમદાવાદ શહેર જેવું થઈ ગયું, એટલું સુંદર દેખાતું સાહેબ. અને જ્યારે આ સ્ટેચ્યુનું ઓપનિંગ થયું ને એ વખતે પણ ત્યાં જે રાત્રે સરસ હતું બધું. નથી કહેતા કે 9 દિવસ. જી અત્યારે કોઈ નીકળે ને ત્યાંથી તો કોઈ સ્ટેચ્યુ ઉપર જોતું પણ નથી, અને ત્યાંનું લોકો કંઈ ધ્યાન પણ નથી આપતા. પણ સાહેબ સરદાર પટેલ જે છે એ એવી વિભૂતિ જે છે કે જે તમારા મારા બધાના જે ઉદ્ધારક કહેવું હોય તો કહેવાય, બરાબર છે. એ કોઈ પણ જ્ઞાતિ જાતિનું લેબલ એમને ના લગાવી શકાય. એ ભારત આઝાદ ભારત બને એના માટેના એમના સંઘર્ષો રહ્યા છે. એક ભારત બને, અખંડ ભારત બને એના માટેનું એમને જીવન હોમી દીધું છે. તો એ વ્યક્તિને આપણે કેવી રીતે જોઈ શકીએ કે આવી રીતે ભયંકર ખરાબ હાલતમાં ઊભા છે, એમનું સ્ટેચ્યુ ઊભું છે? સાચી વાત. તો પબ્લિકે પણ એક તો એને સ્ટેચ્યુ ઊભું છે તો ત્યાં કોઈ પણ તમે કોઈ પણ સમયે કે અઠવાડિયામાં પણ એકવાર કોઈ એને યાદ કરે છે? જી મનથી યાદ કરતા હશે. બાકી સ્ટેચ્યુ છે પણ એ તો સ્ટેચ્યુ ખાલી દિવાલ જેવું જ કરી દીધું છે. પણ એ અપમાન કહેવાય ને સાહેબ. અગર તમે એને સાચવી નહીં શકતા તો સ્ટેચ્યુ ના મૂકવું જોઈએ. અગર સ્ટેચ્યુ મૂકો છો તો એ સાચવવાની તાકાત રાખો. સાચી વાત. બરાબર છે. તો એ એક અપમાન કહેવાય. કોઈ પણ મહાપુરુષનું જ્યાં ત્યાં થોડું આપણે લગાવી દેવાય. ના ના, અને લગાવી દઈને પછી એની કોઈ સાર સંભાળ ના રાખી થોડી થાય. લગાવીએ તો પણ એનું સાર સંભાળ રાખો. કોઈ પણ બીજું એક આપણે માંડલમાં પણ એ પણ હોવું જોઈએ કે માંડલની નજીકમાં આજુબાજુમાં કોઈ એવું સ્નાન ઘર હોવું જોઈએ. જી કે જે સાર્વજનિક હોવું જોઈએ. સાર્વજનિક હોવું જોઈએ મેઇન રસ્તા ઉપર, કે આજુબાજુના જે પબ્લિક નીકળે છે બહાર ગામની તો એમને તકલીફ પડે છે. જી અને એમને નો ડાઉટ અહીંયા આપણી પાસે છે જગ્યા અતિથિ ભુવનમાં, પણ લોકો ત્યાં જતા અચકાય છે. જી એ સરકારી હોવું જોઈએ કે પ્રાઇવેટ હોય તો પણ ચાલે? પ્રાઇવેટ પણ ચાલે. જેમ કે એક શૌચાલય હોય છે મોટું, જ્યાં નાહવાની અને બધી પ્રકારની જે સુવિધા હોય છે એવી સુવિધાવાળું એક મોટું સ્નાનાગર અને સાથે શૌચાલય હોવું જોઈએ. બીજું કે તમે એ પણ હોવું જોઈએ. પછી જેમ તમે આપણે બિઝનેસનું કહીએ કે માંડલમાં લોકો બિઝનેસ આપણે ઓછો કેમ થાય છે? જી તો એનું કારણ એવું છે કે કોઈ પણ વસ્તુ હોય, આજે હજી 2 દિવસ પહેલાંનો જો એક્ઝામ્પલ આપું કે મારે ખાલી લોખંડનો ટુકડો જોતો હતો. જી તો મેં 1-2 દુકાને એટલું પૂછ્યું કે આપણે આ મટીરિયલ અહીંયા મળશે, ક્યાં મળશે? તો એ ભાઈએ એટલું જ કીધું ડાયરેક્ટ કે કડી મળશે અથવા મહેસાણા મળશે, બરાબર, કે અમદાવાદ મળશે. કોઈક તો એવા બિઝનેસવાળા હોવા જોઈએ ને કે ચલો ભાઈ ધંધો કરીએ. અને નહીં, કોકે વિચાર્યું તો હશે જ કે ભાઈ અહીંયા આપણે મટીરિયલનો ધંધો કરીએ કે કોઈ પણ જે આપણને અહીંયા ના મળતું હોય. જી પણ એ અહીંયા નથી થયું, બરાબર, અહીંયા ચાલુ નથી થયું કે અહીંયા કોઈ ધંધો નથી કર્યો, તો એની પાછળનું પણ રીઝન હશે જ ને, કારણ હશે. હા, એ પણ આપણે જે સાહેબ એમાં કેવું છે કે માંડલ ગામની જે પ્રજા જે છે એ પ્રજામાં જ્યારે બહારથી કોઈ વ્યક્તિ ધંધો વ્યવસાય કરવા માટે આવે તો એની સાથે આપણે બોન્ડિંગ નથી આપી શકતા. બરાબર છે. એ બોન્ડિંગ નથી આપી શકતા એના કારણે એ લોકો શું વિચારે છે કે ધંધો મારો ચાલશે કે નહીં ચાલે, પડી ભાંગશે તો. ચલો માની લો કે 2-5 દિવસ હું બહાર જઈશ ને પછી મારા ધંધોને ત્યાં જે યુનિટ જે મારું જે છે, દુકાન હોય કે ગમે તે છે, એનું શું થશે? 4-5 દિવસ હું બહાર જતો રહીશ તો ત્યારે ગામના લોકો એવો વિશ્વાસ અપાવવો પડે કે અમે બેઠા છીએ, તમે વ્યવસાય કરો. બરાબર છે. ધંધા માટે સપોર્ટ આપવો પડે કોઈ પણ હોય. જી કે જો આજે હજી બધા આપણે માંડલમાં બધા નાના જ બિઝનેસમેનો છે, મોટા કોઈ જ નથી. જી એવું કહેવાય કે આપણે કંઈક વિરંગામને જો કડી જવાતું હોય, જી કે જો બધું માંડલમાં ના પતતું હોય તો એ આપણે માંડલ માર્કેટ ના કહેવાય. સાહેબ આપણે જે મેડિકલ ક્ષેત્રે આપણે જે કહીએ કે સ્વાસ્થ્યને લગતી જે સમસ્યા માંડલ ગામની જે છે, 15,000 ઉપરની વસ્તી છે અને આજુબાજુના 37 ગામડાઓ છે. તો માંડલ ગામમાં એવી હોસ્પિટલ હોવી જોઈએ જે મલ્ટી જનરલ હોય અને દરેક પ્રકારની ઇમરજન્સીસ જે ટ્રીટમેન્ટ આપી શકે. બીજું કે આજે પણ તમે જુઓ તો માંડલ ગામમાં એક્સરેની કોઈ પણ જે છે યુનિટ નથી એક્સરે માટે. માંડલમાં પબ્લિકને જે પહેલેથી જો અત્યારે 1-2 હોસ્પિટલ છે જેમાં આપણને બધી સારવાર મળી રહે છે, જી, પરંતુ ઘણી બધી સુવિધાઓ એવી છે જેમ કે સોનોગ્રાફી છે, એક્સરે છે,
જે માટે આપણે સિટી સ્કેન છે MRI, જેના માટે આપણે વિરંગામ જવું પડે. બરાબર. વિરંગામથી ત્યાં આપણે એટલે પબ્લિકને કે કોઈ પણ પેશન્ટ હોય તો એને આપણે હેરાન થવું પડે. જી. અને બીજું કે અહીંયા એવી કોઈ સર્જરી હોસ્પિટલ બનવી જોઈએ. બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક ગ્રાહકોની કમી છે, તમે એવું માનો છો? કે ગ્રાહકોની કમી નથી. જી. ગ્રાહકો તો જેમ આપણે કહીએ છીએ કે કોઈ એમ કહે છે કે અહીંયા જો ના હોય તો ગ્રાહકો નથી આવતા, એવું નથી. આ જે કે અત્યારે રુદ્ર હોસ્પિટલમાં કોઈક ડૉક્ટર આવે છે અઠવાડિયામાં 1-2 વીક અને એ નાનો મોટો એક્સરે કરે છે. જી. તો એટલો ચાલુ છે તોય પબ્લિક ત્યાં જાય છે. જી. તો જો દરેક એક્સરે થતો હોય તો પબ્લિક ના જાય, તમે એવું માનો છો? બરાબર. જાય. તો વ્યવસાય જે છે એ માંડલ ગામની અંદર વિકસવા જોઈએ અને વ્યવસાય વિકસવો જોઈએ. બહારથી કોઈ વ્યક્તિઓ અગર આવીને બિઝનેસ કે ધંધો રોજગાર સ્થાપે છે તો એને પણ આપણે આવકાર આપવો જોઈએ, આપનું માનવું છે? સાચું. અહીંયા સાહેબ અમારા સવાલો પૂરા થાય છે. વિશેષ કોઈ આપની પાસે કોઈ આઈડિયા હોય માંડલ માટે તો આપણે કાંઈ કેવું છે? વિશેષ આપણે જો માંડલને આપણે સારું બનાવવું હોય અને સુંદર બનાવવું હોય તો પબ્લિકે 50% ઉપર તો આપણે પહેલાં પબ્લિકનો સાથ હોવો જોઈએ. જી. પબ્લિકે આજે તમે આગળ અભિયાન ચલાવો છો તો મારે પણ તમને કહેવું જોઈએ કે ભાવિનભાઈ ચલો તમે આગળ વધો, હું તમારી સાથ છું. તમને જે સાથ જોઈએ માંડલની સુંદરતા માટે મારાથી થતું એટલું મને કહેજો. જી. કે હું તમને એટલું મદદ કરીશ. જો મારા જેવા તમને 50 જણ મળી જાય કે હું તમને મદદ કરીશ તો તમે માનો છો કે માંડલનો વિકાસ નહીં થાય? વિકાસ ચોક્કસથી થઈ શકે. થશે. જો 50 જણા પણ આટલું પગલું ભરતા હોય જી. કે ભાઈ આપણે મારાથી એક પ્રશ્ન થતો હોય આગળ કે ભાઈ હું આ વાત કરું છું તો આપણે આ રીતે થશે, તો 50 જણ થાય તો 50 સવાલો હોય. જી. તો એમાંથી 25 સવાલોના તો જવાબ મળે ને બરાબર. આગળથી પણ. જેમ તમે આગળ રજૂઆત કરો, હું રજૂઆત તો કરું. લોકોનો સહકાર જરૂરી છે. લોકોનો સહકાર તો પહેલા. જી. સાથ સહકાર અમારી વગર પણ તો- કંઈક લિમિટ્સ છે કે અમે પણ જ્યાં જોર લગાવીએ અને જ્યાં ગામ માટે કંઈ પણ અમે પરિવર્તન લાવવા માંગતા હોઈએ છીએ તો અમુક વાર એવું બનતું હોય છે કે લોકોનો સહકાર ના મળે તો એકલા પડતા હોય છે. લોકોના સહકાર વગર ના થઈ શકે. આજ તમે પબ્લિકે પણ જાગૃત થવું જોઈએ. અંતે આપણે જે વાત કરી બરાબર છે એ મુદ્દા પર મુખ્ય બાબત મુખ્ય આપનું કહેવાનું એ છે કે ગામ લોકોનો સહકાર સહકાર જરૂર જોઈએ. બરાબર છે. તો નમસ્કાર મિત્રો, સાહેબે આપણને સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ એમનો આભાર છે. સાહેબનું કહેવું એવું છે કે જે છેલ્લે મુદ્દામાં ચર્ચા થઈ કે ગ્રામજનોનો સહકાર અગર કાંઈ ના હોય તો ગામનો વિકાસ ના થઈ શકે, ગામમાં કોઈ પણ પ્રકારના બદલાવ ના આવી શકે. એટલા માટે હું કહું છું મિત્રો કે 200 રૂપિયામાં વેચાવાનું બંધ કરી દો અને એક દારૂની બોટલ ને એક તેલના ડબ્બામાં તમે પોતાનું જે છે વોટ વેચી નાખો છો અને પરિવારના વોટો વેચાવી દો છો, બંધ કરી નાખો. કારણ કે તમે જો આવું કરશો તો 200 રૂપિયા 2 દિવસમાં વપરાઈ જશે, તેલનો ડબ્બો 15 દિવસમાં વપરાઈ જશે અને દારૂની બોટલ 1 દિવસમાં ખતમ થઈ જશે. પછી 5 વર્ષ સુધી તમારે પસ્તાવો છે. 5 વર્ષ સુધી તમારે પછી કોઈ પણ પ્રકારની માંગણી નહીં કરી શકો, કોઈ રજૂઆત નહીં કરી શકો, કોઈ કામગીરી નહીં કરાવી શકો. એટલા માટે તટસ્થ રહીને એવા વ્યક્તિત્વને સાથે ઊભા રહો અને એટલી મજબૂતીથી ઊભા રહો કે ચાહે દુનિયા આમ થઈ જાય પણ અગર જો સાચો વ્યક્તિ છે એની સાથે એવી રીતે ઊભા રહો કે તુફાન આવે કે સુનામી આવે કે ભૂકંપ આવે એનાથી હટવાનું નહીં એની બાજુમાંથી. એવી રીતે માંડલ ગામનો વિકાસ થઈ શકે. સાહેબનું કહેવું છે. સાહેબ ફરીથી મળીશું આપણે અન્ય કોઈ કામથી માંડલ ગામના ચિંતિત જે છે એ વિષય પર. અને ત્યાં સુધી તમામનો આભાર જે છે વિડીયો જોઈએ. ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. આપની પાસે પણ કોઈ આઈડિયા હોય તો નીચે નંબર આપેલો છે એના પર સંપર્ક કરીને તમારો ઇન્ટરવ્યૂ તમે સેટ કરાવી શકો છો. માંડલ ગામ માટે યુનિક આઈડિયા અમારે જોઈએ છે. માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ. જય ભારત.